સુરેન્દ્રનગર જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણ જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મૂળી તાલુકામાં પલસાડ પ્રાથમિક શાળા પલાસા ગામ ખાતે યોજાયું હતું, જેમાં આસપાસના 5 જેટલા ગામના 97 જેટલા લોકોને સ્વામિત્વ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી રાજેશ એમ તન્નાએ પ્રસંગોચિત માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે અદ્યતન સર્વેક્ષણ ડ્રોન ટેકનોલોજી દ્વારા ગામડાઓમાં વસવાટવાળા વિસ્તારોમાં મકાનો ધરાવતા પરિવારોને અધિકારોનો રેકોર્ડ પ્રદાન કરીને ગ્રામીણ ભારતની આર્થિક પ્રગતિને વધારવા વિઝન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે. આ કાર્ડ જમીન અને મકાનના સાચા માલિકને તેનો હક પારદર્શી રીતે પૂરો પાડે છે. મિલકતને લઈ કુટુંબમાં વાદ વિવાદ થતા હતા, તેનું નિરાકરણ આ કાર્ડને કારણે કાયમી ધોરણે આવશે. ગ્રામીણ નાગરિકોને પોતાની સંપત્તિની માલિકીનો પુરાવો આપવા ઉપરાંત આ કાર્ડના બદલામાં તેમને લોન અને અન્ય નાણાકીય લાભો આપીને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાના બેવડા ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે અન્વયે ગ્રામજનોને તેમની મિલકતની માલિકીનું પ્રમાણપત્ર મળે છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.